નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। આપની સાથે હું છું શિવાની। કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, એટલા જ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી બનતી હોય છે। જ્યારે પણ વરસાદ વરસીને જાય છે અને વરસાદ બાદની જે પરિસ્થિતિ હોય છે તે અતિ કઠિન હોય છે એવા લોકો માટે કે જેમના ઘરોમાં પાણી ફરી વળ્યા હોય છે, જેમની આસપાસ સોસાયટીમાં પાણી ફરી વળ્યા હોય છે। કારણ કે વરસાદ પૂરો થયા બાદ જે પાણી હોય છે તે પાણી તો ઓસરે છે, તેની સાથે સાથે જે કચરો હોય છે, જે ગંદકી હોય છે તેનું પ્રમાણ વધી જતું હોય છે। હવે અત્યારના સમયમાં જો વાત કરીએ કે ચોમાસાની ઋતુમાં સૌથી વધારે ભય જે છે તે બીમારી ફેલાવવાનો રહેતો હોય છે। રોગચાળો જે છે આ ચોમાસાની ઋતુમાં જ સૌથી વધારે વકરતો હોય છે અને એટલે જ પાણીજન્ય રોગચાળો પણ વકરતો હોય છે। ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને આમાં સાવચેતી ત્યારે જ રાખી શકાય કે જ્યારે આપણી આસપાસ આપણી જે સોસાયટી છે, આપણી જે જગ્યા ઉપર રહીએ છીએ તે વિસ્તાર છે, ત્યાં આગળ આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ। જો સ્વચ્છતા રાખીશું તો આપણને કોઈ પણ પ્રકારની બીમારી નહીં થઈ શકે। સુરતની વાત કરીએ કે જ્યાં આ વખતે સતત અનરાધર મેઘરાજા મહેરબાન થયા અને જે સતત વરસાદ વરસ્યો તેને કારણે ખાડીપુરની પરિસ્થિતિ પણ સર્જાઈ અને ખાડીપુરની પરિસ્થિતિ પૂર્ણ થયા બાદ પાણી ઓસર્યા બાદ સૌથી મોટી સમસ્યા બનતી છે સ્વચ્છતાની, કે જ્યાં ઠેર ઠેર ગંદકી આપણને જોવા મળતી હોય છે। કારણ કે પાણી તો ઓસરી જાય છે પરંતુ તેની સાથે જે કચરો હોય છે, જે ઘન પ્રવાહી બની જતું હોય છે, તેને સાફ કરવું ઘણું મુશ્કેલ બની જતું હોય છે। જે લોકોના ઘરમાં પાણી ફરી વળતા હોય છે તેમને પાણી નિકાલ બાદ તેમની સૌથી મોટી સમસ્યા છે પાણી નિકાલ કર્યા બાદ ઘરની ગંદકી સાફ કરવી। હવે તે કેટલી જરૂરી બનતી હોય છે કે જવાબદાર નાગરિક કેવી રીતે આમાં ભૂમિકા નિભાવી શકે। સુરતની વાત કરીએ તો સુરતમાં એસએમસી દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે કે જે સ્વચ્છતા છે તેને વધારે પ્રાધાન્ય આપીને આસપાસના વિસ્તારને ચોખ્ખી કરવામાં આવી રહી છે, ત્યાં સ્વચ્છતા કરવામાં આવી રહી છે અને નાગરિકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમે પણ જોડાઓ। વિવિધ પ્રકારની જે એનજીઓ છે તે પણ જોડાતા હોય છે, તે પણ જે તે વિસ્તાર છે ત્યાં આગળ સાફ સફાઈ કરવા માટે મદદરૂપ થતા હોય છે, વોલેન્ટિયર કરતા હોય છે કે જેથી સ્વચ્છતા ફેલાય અને સ્વચ્છતાને કારણે લોકો બીમારીથી પણ બચી શકે અને સ્વચ્છતાનું મહત્વ પણ દરેક નાગરિકે સમજવું ખૂબ જરૂરી બનતું હોય છે। આ વિષય પર આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે નિલેશ જીકાદરાજી કે જેઓ જાગૃત નાગરિક છે સુરત છે। નિલેશજી, આપનું હાર્દિક સ્વાગત છે। સાથે આરતી મિથાણી જોડાયા છે, વોલેન્ટિયર રાજકોટથી જોડાયા છે। આરતીજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે। આપનું પણ હાર્દિક સ્વાગત છે। નિલેશભાઈ, સુરતની વાત કરીએ તો આ વખતે સતત વરસાદ રહ્યો અને વરસાદ બાદની પરિસ્થિતિ અત્યારે સૌથી વધારે કઠિન જોવા મળતી હોય છે। કારણ કે જે ગંદકી હોય છે આસપાસ જોવા મળતી હોય છે, જ્યાં પાણી ફરી વળ્યા છે ત્યાં પાણી તો નિકાલ થઈ ગયું પરંતુ જે ગંદકી હોય છે તેને સાફ કરવામાં લોકો માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે। તો હાલની અત્યારે સુરતની પરિસ્થિતિની વાત કરીએ તો કેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? પાણી ઓસર્યા બાદ કેવી પરિસ્થિતિ છે? સૌપ્રથમ તો બેન નમસ્કાર। ખરેખર આ ચોમાસા દરમિયાન પડતો એ વરસાદ છે એ આપણી ખેતી અને અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ ગણવામાં આવે છે। પણ ચોમાસું પૂરું થયા પછી, વરસાદ ઓસર્યા પછી જે સ્થિતિ સર્જાય છે અને અતિ વરસાદને કારણે જે સ્થિતિ સર્જાય છે એના લીધે અને ખરેખર આ જે સ્થિતિ સર્જાય છે અને ત્યારબાદ જ વહીવટી ક્ષમતા અને નાગરિકોની સભાનતાની ખરી કસોટી થતી હોય છે। અને આવા સમય ફક્ત બ્લેમ ગેમ અથવા દોષારોપણ કરવો એ માત્ર એક ઉકેલ નથી। પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ચોમાસા પછીની આવી સમસ્યાનો ઉકેલ ખરેખર એક રિયલ ટાઈમ એક્શન અને લોંગ ટર્મ વિઝનને ધ્યાને લઈ આગળ વધીએ તો સ્વાભાવિક છે કે સહિયારા પ્રયાસ થકી લોકોને વધુ સારી રીતે આપણે સ્વચ્છ સુરત, જે ક્લીનેસ્ટ સિટી, મારું સુરત એ ક્લીનેસ્ટ સિટી તરીકે પ્રખ્યાત છે, વિખ્યાત છે, જગજાહેર છે અને સૌના સહિયારા પ્રયાસથી એવા નવા રૂપથી સુરતને આપણે લાવી શકીએ છીએ। એટલા જ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે। આપણી આસપાસ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં પણ ગંદકી ફેલાયેલી છે તેનું આપણે નિકાલ કરીને ત્યાં પણ સ્વચ્છતા રાખીએ। આરતીજી, આપ એક વોલેન્ટિયર છો, રાજકોટથી જોડાયા છો, ત્યારે રાજકોટની પરિસ્થિતિની વાત કરીએ તો વરસાદ બાદ ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે? રાજકોટમાં આ વખતે વરસાદ ઘણો ઓછો છે,
પણ એક વસ્તુ જે અમે જોઈએ છીએ, કેમ કે અમે નદી નાળા ને એ બધું તો સ્વચ્છ કરવા જઈએ છીએ એવરી સન્ડે 2 અવર્સ, પણ અમે જે ખુલ્લા પ્લોટ છે, જે આરએમસી ના છે કે કોઈ પ્રાઇવેટ પ્લોટ છે, ત્યાં લોકો પોતાની મરજીથી ગમે ટાઈપનો કચરો, કન્સ્ટ્રક્શન થી લઈ, પ્લાસ્ટિક થી લઈ, ફૂડ થી લઈ, કપડાથી લઈ, એવો બધો જ કચરો લોકો ગમે ત્યાં ઈ પ્લોટમાં જ ઠલાવે. ખબર નહીં, લોકોને એમ છે કે પ્લોટ ખુલ્લો એટલે કચરા પેટી. હવે ટીપર વાન આવે છે ડેઈલી બેસિસ પર, કોઈ પણ સિઝન હોય, તડકો, વરસાદ, ઠંડી, બધી જ સિઝનમાં ટીપર વાન આવે છે અલગ અલગ સેગ્રીગેશન વાળા ડિપાર્ટમેન્ટ સાથે. ઘરથી જ આપણો કચરો એક ડસ્ટબિનમાં બધું જાય છે, જેમાં સેનેટરી વેસ્ટ, જેમાં એઠવાડ છે, આપણું વેટ વેસ્ટ છે, ભીનો કચરો, સૂકો કચરો, આ બધું બધા એક જ ડસ્ટબિનમાં નાખે છે. પેલા તો પ્રોબ્લેમ જ ત્યાં છે. પછી એવું કે ઈ ટીપરવાન વાળાને આપે, ઈ બિચારા બને એટલું છૂટું પાડવાની ટ્રાય કરે. હવે જે કોરો કચરો, સૂકો કચરો હતો, ઈ ભીનો થઈ ગયો, કેમ કે બધું મિક્સ થઈ ગયું. સેનેટરી વેસ્ટ છે એ પણ અંદર મિક્સ થઈ ગયું. હવે ઈ છૂટું પડી શકે એમ ને, જેને પાણી અડી ગયું એટલે પૂરું. હવે એનું સેગ્રીગેશન કે એનું રિસાયકલ પોસિબલ નથી. તો ઘરેથી જ આ વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો ક્યાંક છે ને, હવે ઘરેથી, ચલો આ વસ્તુ ઘરેથી હતી, હવે હું ટ્રાવેલિંગ માટે બહાર જાઉં છું અને મેં મારું ફાકી ખાધેલો કાગળ કે પ્લાસ્ટિક કે ચિપ્સ વેફરના ખાધેલા પ્લાસ્ટિક કે એવી કઈ પણ વસ્તુ ફૂડની, ઈ મેં બહાર નાખી દીધી, ફેંકી દીધી. હવે ઈ ક્યાં જવાનું છે? લોકોને ઈ સમજ જ નથી કે ઈ આફ્ટર એનું એન્ડ અપ કેવી રીતે થશે ઈ કચરો. મેં ગાડીમાંથી બહાર કાઢ્યો, ઈ જ્યાં ત્યાં ઉડતો ઉડતો સાઈડમાં ફસાઈ જશે. પછી જેવો વરસાદ આવશે એટલે ઈ કચરો પાણી લેતો 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 એવી કોઈ જગ્યાએ જશે જ્યાં પાણી અંદર ઉતરતું હોય, કે જળાશયમાં જશે. અને પરિણામે શું થશે? જળાશય ચોક થઈ જશે. કોઈ પણ નાલા છે ને ચોક થઈ જશે. બધા નાલામાં એટલો કચરો નાખે છે, ખબર નહીં શું વિચારીને નાખે છે. ડસ્ટબિન બધી જગ્યાએ એટલી છે, બધી જગ્યાએ બધી જ સુવિધા છે, છતાંય લોકોને પોતાની એવું કેવું છે કે અમે તો કચરો ગમે ત્યાં ફેંકશું, ઉપાડવાનું કામ આરએમસી નું છે. તો મારા ખ્યાલથી છે ને, બધું આરએમસી ના કરે. આરએમસી માં જોબ કરે છે લોકો, એના ટાઈમ ફિક્સ હોય છે, એ 24 કલાક આપણી આગળ પાછળ ના ફરે. તો એ નદીના થોડો વરસાદ આવે ને તોય પાણી ભરાઈ જાય છે નાની નાની એવી જગ્યા ઉપર, કમર સુધીના. તો મને લાગે છે એનું એક જ કારણ છે કે પ્લાસ્ટિક થી નાલા ચોક થઈ ગયા છે. જ્યાં પાણી જવાનો રસ્તો હતો એ પ્લાસ્ટિક તો આરપાર પાણીને જવા ના દે, એટલે ફસાઈ જાય છે. પરિણામે શું થાય કે પાણી ત્યાં પડ્યું જ રહેશે, જવા આવવાનું કઈ થશે નહીં. પછી આરએમસી ના કોઈ મેમ્બર્સને બોલાવશે, કોઈ એવા પર્સનને બોલાવશે અંદરથી કચરો કાઢવા માટે. તો મારું એવું કેવું છે કે આ કન્ડિશન અત્યારે રાજકોટની છે, જે આપણી બે જવાબદારી કહીએ કે આપણી જવાબદારી ના સમજીને આપણે ફેંકેલો કચરો છે એ ચોક કરે છે. પરિણામે પાણી ભરાય છે અને પરિણામે મચ્છર એટલા થાય છે. મચ્છરનો ઉપદ્રવ રાજકોટમાં બહુ છે. હમ બિલકુલ. અને આરતીબેન, તમે ખૂબ જ સાચી વાત કરી કે આપણામાં જ જાગૃતતાનો અભાવ હોય છે અને નાગરિકો ખુલ્લેઆમ આપણે જોઈએ છે કે જ્યાં ત્યાં કચરો ફેંકતા હોય છે. વરસાદની જ વાત નથી, પરંતુ આપણે દરેક દિવસની વાત કરીએ તો આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તંત્ર તેમની કામગીરી કરી રહ્યું છે. તંત્રની જવાબદારી છે કે સ્વચ્છતા જાળવી રાખવી. તે કામ કરી રહ્યું છે. રોજ બરોજ ત્યાં આગળ સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન થતો હોય છે. પરંતુ આપણે નાગરિક તરીકે જે ફરજ આપણી છે તે આપણે અત્યારે ચૂકી ગયા છીએ, અને જે સ્વચ્છતા આપણે જાળવવી જોઈએ તે નથી જાળવી શકતા, અને તેના જ ભાગે અત્યારે આ બધું સહન પણ આપણે જ કરવું પડે છે. તે લોકોએ સમજવાની જરૂર બનતી હોય છે. નિલેશજી, જ્યારે સુરતની વાત કરીએ કે ખાડીપુરની પરિસ્થિતિ જે સર્જાય છે, અત્યંત ભયજનક પરિસ્થિતિ ત્યારે હોય છે. એક તો પાણી ભરાતું હોય છે, બીજી તરફ જે કચરો હોય છે તે પણ મોટી માત્રામાં લોકોના ઘરોમાં ફરી વળતો હોય છે, અને પાણી નિકાલ થયા બાદ તે ઘરની આસપાસ પણ એટલો બધો ફેલાતો હોય છે. તંત્ર તરફથી હાલ અત્યારે શું કામગીરી ચાલી રહી છે, અને શું કહેવામાં આવી રહ્યું છે કે સ્વચ્છતા જાળવો તેના માટે શું ધ્યાન રાખવામાં તંત્ર તરફથી તેની જવાબદારી કેટલી કરવામાં આવી રહી છે પૂરી? જે ચોક્કસથી જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે મુખ્ય 3 પ્રકારે પડકારો લોકોના સમક્ષ આવતા હોય છે. પહેલું તો તમે કીધું એ પ્રમાણે કે રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હોય છે. ત્યારે રોડ રસ્તામાં ખાડા પડી ગયા હોય, ઘણી જગ્યાએ પાણી ભરાયા હોય, ઘણી જગ્યાએ બેરિકેડ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા હોય, રોડના સમારકામ કરવાની પ્રક્રિયા ચાલુ થવાની હોય, થોડો તડકાની રાહ જોવાતી હોય, પણ ત્યાં સુધી બેરિકેડ પણ લાગી ગયા હોય. ત્યારે પબ્લિકે, જાહેર જનતાએ પણ સમજવાની જરૂર છે કે જ્યાં પણ વધારે પડતું પાણી ભરાયેલું છે, ખાડો છે, ત્યાં ખોટું સાહસ બતાવવાને બદલે જો વિચારીને આગળ વધવું. અને બેરિકેડ લગાવેલા છે તો ઘણી વખત તંત્રના લગાવેલા બેરિકેડ દૂર કરીને પણ લોકો જવાના એવા દુસ્સાહસ કરતા હોય છે, જે ક્યારેક ખૂબ ઘાતક. તમે તો નીકળી જશો પણ પાછળથી આવનારા બીજા મુસાફરો માટે
ખૂબ ઘાતક સાબિત થતા હોય છે. તંત્રએ પણ વહેલી તકે કામગીરી હાથમાં લઈ અને બિસ્માર રસ્તાઓનું સમારકામ ચાલુ કરવું જોઈએ. સાથે સાથે આરોગ્ય, હેલ્થ ઇઝ વેલ્થ, અને આજે આ વરસાદી પાણી ભરાવાના કારણે આપણા ઘરની આસપાસ જે પાણીજન્ય રોગોનો ઉપદ્રવ વધવાનો છે. સ્વાભાવિક છે કે મેલેરિયા જેવા મચ્છરોથી ફેલાતા આ રોગની પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં ચોમાસામાં વધતું હોય છે. ત્યારે તંત્રએ પણ સાવચેત રહી તંત્રના અધિકારીઓ ઘરે ઘરે આવી રોડ રસ્તાઓ પણ જ્યાં પાણી ભરાયા હોય એનો તો નિકાલ કરે જ છે, પણ ઘરે ઘરે આવીને પણ જ્યારે લોકોને વિનંતી કરી રહ્યા હોય પાણીનો નિકાલ કરવાની, કુંડાઓમાં, ઘરની બહાર રહેલા કુંડાઓમાં, ઘરની આજુબાજુના ખાડાઓમાં ક્યાંય પાણી ના ભરાય, છત પર પાણી ભરાયા હોય તો એનો પણ નિકાલ કરવો એ નાગરિકોનો સ્વધર્મ છે. ત્યારે નાગરિકો દ્વારા જો આ સમજવામાં આવે કે પોતાની ઘરની આસપાસનું પાણી કદાચ દૂર કરે, ચાલો રોડ રસ્તાઓનું અને બહારની નગરનું સુરતનું કામ તો તંત્ર કરશે, પણ પોતાની ઘરની આસપાસ ભરાયેલા પાણીનો સ્વૈચ્છિક નિકાલ કરી અને પોતાના ઘરને પણ આ પાણીજન્ય રોગોથી કઈ રીતે બચાવી શકાય એ પ્રકારના પ્રયાસો કરે. અને ગટર અને ડ્રેનેજ, જે બેને મારા પૂર્વવક્તા બેને આરતીબેને વાત કરી કે માટીના ભરાવાથી અથવા પ્લાસ્ટિકના ભરાવાથી જેવી અમુક ડ્રેનેજ લાઈન બ્લોક થઈ હશે અને જે તે વિસ્તારમાં પાણી ભરાયા જ હશે તો એનું પણ સમારકામ તંત્ર દ્વારા એનું પણ ચોકસાઈપૂર્વક કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોય અને તંત્રએ પણ એમાં જેમ બને તેમ ઝડપથી આગળ વધી જે કોઈ પણ ગટરમાં બ્લોકેજ થયું હોય એનું નિવારણ કરવું જોઈએ. સાથે સાથે પબ્લિકનો પણ ધર્મ છે કે પ્લાસ્ટિક વેસ્ટ વધારે પડતો ઉપયોગ કરે છે અને ઉપયોગ કર્યા બાદ બેફામ રીતે ફેંકી દેવામાં આવે છે. એમના પર પણ નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે. કહેવાનો મતલબ એમ છે કે આ તમામ સમસ્યાઓનો નિકાલ તંત્ર અને જાહેર જનતા એમના સહિયારા પ્રયાસ થકી જ શક્ય બનશે. જી ચોક્કસ અને જેમ તંત્ર તરફથી તો સ્વચ્છતા માટે કામ કરવામાં આવી રહ્યું છે, નાગરિક દ્વારા જો સહયોગ તેમને આપવામાં આવશે તો ચોક્કસપણે આપણી આસપાસ સ્વચ્છતાનું પ્રમાણ આપણે જાળવી રાખી શકીશું. આરતીજી, પ્લાસ્ટિકનો કચરો વરસાદી પાણીના નિકાલમાં કેટલો મોટો અવરોધ સાબિત થતો હોય છે અને તેના નાગરિકોએ કેટલું જાગવાની જરૂર છે કે પ્લાસ્ટિકનો કચરો છે તે જે જ્યાં ત્યાં ફેંકી દે છે તે પાણીના નિકાલ માટે સૌથી મોટો અવરોધ બનતો હોય છે. ત્યારે કેટલું જરૂરી છે કે તેનો નિકાલ યોગ્ય રીતે થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ વોટર બોટલ હોય ને પ્લાસ્ટિકની, એ આપણે પાણી પી લીધું, હવે આપણે ડસ્ટબિનમાં, ઘણા લોકો ડસ્ટબિનમાં જો કે નાખતા જ નથી, પણ ડસ્ટબિનમાં નાખે છે એને હું થેન્ક યુ કહીશ. પણ એનું જે ઉપર જે ટેપ છે, ઉપર કવર છે, જે ઢાંકણું છે, એ અલગ પ્લાસ્ટિકનું બનેલું છે, બોટલ અલગ પ્લાસ્ટિકની, એની ઉપર જે પ્લાસ્ટિક ચડાવેલું છે એના નામમાં લખેલું એ પણ અલગ પ્લાસ્ટિક. આ ત્રણેયનું સેગ્રીગેશન એટલે રિસાયકલ અલગ અલગ રીતે થાય છે. ઈ તો હજી લોકો એટલા ઊંડા ઉતરા જ નથી. પણ મારું એટલું જ પ્રોબ્લેમ છે કે તમાકાની આવડી નાની નાની પડીકી આવે, આવડી ઢાંકણા આવે, લોકો બોટલે અલગ ફેંકે છે, ઢાંકણા અલગ ફેંકે છે. અમે જયારે કલેક્ટ કરવા જઈએ ને કચરો, ત્યારે ઢાંકણાનું અમારે વિચારવું પડે, એક એક ઢાંકણું અમને ઉપાડતા 2 કલાક થાય, ત્યારે આટલા ઢાંકણા માંડ મળે. ઈ ઢાંકણા અલગ, અને ઈ ઢાંકણા પાછા કેવા, માટી ભરાતી જાય, પાણી ભરાતું જાય, ઊંડા ઉતરતા જાય પ્લાસ્ટિક. હવે મેઇન પ્રોબ્લેમ શું છે મેમ, કે મેઇન પ્રોબ્લેમ છે ને અત્યારે માઇક્રો પ્લાસ્ટિકનો છે. આ પ્લાસ્ટિક એક તો એ પેલા તો છે ને બાયોડિગ્રેડ થતું જ નથી, અંદર કમ્પોઝ થતું જ નથી પ્લાસ્ટિક. એ 800-1000 વર્ષ સુધી એની કન્ડિશનમાં રહે, પછી બ્રેક થઈ એટલે માઇક્રો પ્લાસ્ટિકમાં કન્વર્ટ થાય, જે આપણા પીવાના પાણીમાં જાય છે, જે જમીનમાં જાય છે, જે હવામાં અમુક રીતે ફેલાય છે એનું કેમિકલ. તો મારું એટલું કેવું છે કે લોકોમાં જો રિસાયકલ એટલે સરખી રીતે સેગ્રીગેટ કચરો અલગ કરવાની એક હેબિટ પડશે ને, અને મારું એવું કેવું છે કે સરકાર છે ને હજી એમાં કડક કાયદા કે કડક પાલન કરતા નથી. સરકારે અમુક વસ્તુ કમ્પલસરી કરવી જોઈએ કે તમારો કચરો જો એક જ ડોલમાં કે એક જ બાલ્ટીમાં તમે આપશો ને ઘરેથી, તો એ લેવામાં નહીં આવે. આ વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ, એના અમુક ચાર્જ હોવા જોઈએ. કેમ કે આપણે જોઈએ છીએ કે એવા ઘણા કાયદા છે જેમાં તરત જ આપણે આપણાથી થઈ જાય તો એ લોકો તરત જ ચિઠ્ઠી કાપી અને આપણને એ દંડ કરે છે. તો મારું તો કહેવાનું એવું છે કે જો આ વસ્તુ વહેલી તકે નહીં થાય ને તો ભારત, હું તો રાજકોટ સિટીની વાત નથી કરતી, ભારત એક મોટામાં મોટી ડસ્ટબિન. કેમ કે અત્યારે તમે જુઓ, દરેક નદી નાળામાં બધી જ જાતનો કચરો, જેમાં અમને સૌથી વધારે વસ્તુ મળતી હોય ને ધાર્મિક વસ્તુ,
વધારે પડતી મળે છે પાણીને જળાશયોમાં, કોઈ પણ ધર્મની. ઈ બાયોડિગ્રેડ થાય એવી મૂર્તિ નથી, પીઓપી ની છે. પ્લાસ્ટિક, કાચની મૂર્તિ, આલ્બમ બધું જ લોકો નાખી દે છે કે આ વસ્તુ આમ જ જાય. હવે એની માટે કઈ ફૂલ બધી જાતના, હવે ફૂલ નાખવા ઈ બાયોડિગ્રેડ થઈ જશે અંદર, પણ ફૂલની એક પ્રોસિજર છે. ઈ સળવા માટે ઓક્સિજન પાણીનો લે. હવે ઈ પાણીનો ઓક્સિજન લે એટલે અંદર બધો ગુણવત્તા વહી જાય પાણીની. પરિણામે શું થાય કે અંદર જે જીવજંતુ છે, જે ક્લીન કરવા માટે ફરજ બજાવે છે પાણી, એ બધા મરી જાય, માછલીઓને નુકસાન થાય. એ વસ્તુ કોઈ જોતા નથી. પોતાની મનમરજીથી કોઈએ કર્યું તો હું કરું, કચરો ફેંકો જ્યાં ત્યાં. આ તો સરકારનું કામ છે. મારું કેવું એમ છે કે આગામી 15 વર્ષ, 10 વર્ષ હું તો કહું છું, તમારે માઇક્રોપ્લાસ્ટિક થી થતા જે રોગો તમારે જો રોકવા હોય ને, તો એની શરૂઆત અત્યારથી કરવી પડશે. તમે એટલીસ્ટ સેગ્રીગેટ કરો કચરો. આજે તમે ફર્સ્ટ સ્ટેપ ઉઠાવશો ને, તો તમે આરએમસી ને કહી શકશો કે જો હું મારો કચરો નથી ફેંકતો, હવે તમારી જવાબદારી છે, કોર્પોરેશન ને કોઈ પણ ને, કે હવે તમે તમારું કામ કરો, અમે અમારી ફરજ બજાવ. પણ અહીંયા તો બધા લિબરલ જ છે, અમારે અમારું નથી કરવું, તમારે કરવું હોય તો તમે કરો. એટલે આ એક બહુ જોખમી વસ્તુ છે, જે ડેન્જર છે ફ્યુચર માટે. અને અમે તો હવે સ્કૂલમાં પ્રોગ્રામ કરીએ છીએ છોકરાઓને, બાળકોને, કે તમારાથી જ તમે ફ્યુચર છો. એટલે આ જોખમ છે ને પ્લાસ્ટિકનું સૌથી મોટું છે, માઇક્રોપ્લાસ્ટિક. જી બિલકુલ આરતીબેન, અને આ સમસ્યા ફક્ત કોઈ એક શહેર પૂરતી સીમિત નથી. અમદાવાદની પણ જો વાત કરવામાં આવે તો સાબરમતી નદીમાં પણ લોકો, જ્યાં તમે કીધું કે ધાર્મિક વસ્તુ ના પાડવા છતાં પણ યોગ્ય વ્યવસ્થા તંત્ર તરફથી ગોઠવવામાં આવી છે. ત્યાં આગળ ઘડા મૂકવામાં આવ્યા છે કે જ્યાં ધાર્મિક વસ્તુ છે તે ત્યાં આગળ મૂકી શકે છે, કે જેનો કે રીતે જવામાં આવે. પરંતુ લોકો સમજવા, લોકો જે પણ વસ્તુ ફેંકીતા હોય છે, નદીમાં નાખીતા હોય, શું પણ ખુલ્લેઆમ તેલ નાખી દેતા, પછી એમને ખ્યાલ નથી આવતો કે જે નદીમાં તે તેમના જ પછી પીવાના પાણીમાં પણ આવી શકે છે. માટે યોગ્ય નિકાલનું કામગીરી સરકાર તંત્ર તરફથી કરવામાં આવે છે, પણ જાગૃત નાગરિક જ નથી અહીંયા આગળ, તો આ જે સમસ્યા છે તેની સામનો આપણે કરતા જ રહેવું પડશે. અને અત્યારે આપણે જોઈએ છીએ કે આ ક્લાઇમેટ ચેન્જની જે અસર છે, આ ક્લાઇમેટ ચેન્જની અસર એમને એમ નથી થતી. આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ, આપણે જે કરી રહ્યા છીએ, તે જ આપણે ભોગવી રહ્યા છે. માટે લોકો જો હજુ સુધી જાગૃત નહીં થાય અને આવી જ રીતે કરતા રહેશે, તો આપણે આ ક્લાઇમેટ ચેન્જમાંથી પસાર થતું રહેવું પડશે. અને આપણા માટે નહીં, આવનારી પેઢી માટે પણ એ નુકસાનકારક હશે. આ લોકોએ સમજવાની ખૂબ જરૂરી છે. નિલેશભાઈ, જ્યારે સુરતની વાત કરીએ તો એસએમસી તરફથી તો કામગીરી કરવામાં આવે છે, સ્વચ્છતા જાળવવાનું કામ કરવામાં આવે છે, પરંતુ નાગરિકો કેટલા જાગૃત છે? શું તે ખરેખર જે તંત્ર છે તેમને મદદ કરી રહ્યા છે, તેમને સહયોગ આપી રહ્યા છે, કે તંત્ર તરફથી જે પણ કામગીરી થાય છે તેમાં તે ભાગીદાર બને અને ત્યાં આગળ સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરે? જે ચોક્કસથી બેન, આ વાત પર જ હું આવી રહ્યો હતો. કારણ કે સુરત એ ખરેખર સમગ્ર વિશ્વમાં વખણાય છે કે સુરત એક ડાયમંડ સિટી છે, સુરત એક ટેક્સટાઇલ સિટી છે, સુરત એક ક્લીન સિટી છે, સુરત એક સ્માર્ટ સિટી છે. એક એવો શબ્દ સુરત માટે કહી શકાય કે તાપીની ગોદમાં રહેલું આ સુરત એ કર્ણની ભૂમિ છે. અને હું તો ચોક્કસથી એવું માનીશ કે ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે કે સુરત ઇઝ એનજીઓ સિટી, સેવાભાવી સિટી, દાતાનું શહેર છે. ત્યારે હાલમાં જ્યારે તંત્ર દ્વારા તો પગલા લેવાઈ રહ્યા છે, અને ભૂતકાળમાં પણ આપણે જોયેલું છે કે જ્યારે પૂર આવેલા છે, જ્યારે કોરોના જેવી મહામારી આવેલી છે, જ્યારે પ્લેગ આવેલું છે, જ્યારે ભૂકંપ આવેલા છે, ત્યારે આ મહામારીઓમાં સુરતની એનજીઓ અગ્રેસર રહી છે. અને સમગ્ર વિશ્વને સુરતને ફરી વખત ઊભું કરવાનો સાક્ષી પણ બનેલા છે. નાગરિકો એટલા એક્ટિવ છે અને ખૂબ મોટા પ્રમાણમાં એનજીઓ પણ સક્રિય છે. ત્યારે આ એનજીઓ હાલમાં પણ ખાલી ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુશન કે પછી સ્લમ એરિયામાં જ્યાં પાણી ભરાયા હોય ત્યાં કહેવાય ને કે ફ્રી મેડિકલ કેમ્પ કરવા પૂરતા મર્યાદિત ના રહે, અને સરકાર તંત્ર એને પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂનની જે પ્લાનિંગ થતું હોય એ કામગીરીની પ્લાનિંગ વખતે જો એનજીઓને સાથે રાખી એક ટેબલ પર બેસાડી અને આ વાતને ધ્યાને લઈ આગળ વધે, તો ચોક્કસથી જે પ્રકારની સમસ્યાઓ પોસ્ટ મોન્સૂન થી સર્જાય છે અને એનજીઓ પછી મહેનત કરે છે, એ સમસ્યાઓમાં 50% જેટલો ઘટાડો આવી શકે. અને નાગરિકો જ્યારે આટલા જાગૃત હોય
ખૂબ મોટા પ્રમાણમાં એનજીઓ કાર્ય કરી રહી હોય ત્યારે આવનારા સમયમાં જો એનજીઓને સાથે લઈ અને પ્રી અને પોસ્ટ મોન્સૂન કામગીરીના પોલિસી મેકિંગ સમય જો એમનો સાથ લેવામાં આવે તો આ પ્રકારની સમસ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો આવી શકે છે અને ફરી વખત આ પ્રકારની સમસ્યા ભવિષ્યમાં ના બને એવું પણ શક્ય બનતું હોય છે. જી, વોલેન્ટિયર તરીકે જાઓ છો અને આવા સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ છો, ત્યાંનો અનુભવ વાત કરશો કે કેવો અનુભવ હોય છે, કેવી રીતે લોકો પોતાના આસપાસના વિસ્તારો પણ આપણે જોઈએ છે કે જ્યાં રહેતા હશે એની પાછળ જ ગંદકી ફેલાવતા હોય છે. ત્યાં ખુલ્લો પ્લોટ છે તો ત્યાં આગળ એક જણ નાખવાની શરૂઆત કરે છે કચરો, તો ત્યાં લોકો પછી ત્યાં એ કચરા પેટી જ સમજીને ત્યાં આગળ જ કચરો ભેગો કરતા હોય છે. અને આવી જગ્યાઓ પર જ્યારે આપણે સાફ સફાઈ કરવા આવી કોઈ અભિયાન માટે આપણે જોડાઈએ છીએ ત્યારે કેવો અનુભવ થતો હોય છે કે લોકો પોતાના આસપાસના વિસ્તારમાં જ આટલી ગંદકી રાખી રહ્યા છે? અમે સોસાયટીમાં ડ્રાઈવ કરીએ છીએ કેમ કે આ અમારો 11 મહિના અમારા કમ્પ્લીટ થયા છે. અમે ક્લીનઅપ ઇન્ડિયાના બેનર નીચે અલગ અલગ સિટીઝમાં અમારે છે ક્લીનઅપ સુરત છે, ક્લીનઅપ અમદાવાદ, ક્લીનઅપ જુનાગઢ થી સ્ટાર્ટ થયું હતું અને ક્લીનઅપ રાજકોટ એવી રીતે બધા અવેર થતા ગયા અને ઇન્સ્પાયર્ડ થતા ગયા અને અમે લોકોએ સ્ટાર્ટ કર્યું. હવે વાત કરીએ તો અમે લોકો સોસાયટીમાં પણ ડ્રાઈવ કરી છે. 13 વર્ષ જૂનો કચરો ખુલ્લા પ્લોટમાં અમે લોકોએ ઉઠાવ્યો છે અને ત્યાં ના મળવાની એવી વસ્તુઓ મળી છે ને કે જે ઇલીગલ પણ છે અને જે હેલ્થ માટે નુકસાન છે, જેમાં મેડિકલ વેસ્ટ જે ડોક્ટર જેના યુઝ માટે લેવાના હોય ને એવા વેસ્ટ એમને મળ્યા છે અને 13 વર્ષથી ત્યાં ને ત્યાં. પછી કોઈ પશુ છે એના બોડીના અવયવો છે ઈ એક થેલામાં નાખેલું અમને મળ્યું હતું, ઈ અમે બધું ઉઠાવ્યું. અને આમાં અમારી આરએમસી ને હેલ્પ લેવી પડી હતી કેમ કે એના માટે અમારે જેસીબી અને ટ્રેક્ટર આ બધું જોયું હતું અને ઈ 13 વર્ષ સુધી ત્યાં કચરો હતો. લોકો બેફામ કચરો ફેંકતા હતા અને એ ઉઠાવ્યો છે અમે. અને એ લોકોના અમને સતત ફોન આવે છે કે થેન્ક યુ, તમે આટલું કામ કર્યું તો અમને એના લીધે ઘણા લોકો પોતાની રીતે હવે કચરો ફેંકતા નથી, ડરે છે અને ઘણા લોકો સ્વેચ્છાથી માનીને કે ચલો આપણું કામ છે હવે નહીં ફેલાવીએ, તો આ બધી વસ્તુ પોસિબલ થઈ છે. તો અમારા માટે એ પડકાર છે કે હવે જ્યાં સુધી સિવિક સેન્સ છે ને એ બહુ બેઝિક વસ્તુ છે. એ સિવિક સેન્સ નહીં આવે ને માણસોમાં કે મારો કચરો, અમારું એક ટેગલાઈન છે, સ્લોગન, મારો કચરો મારી જવાબદારી, મારામાંથી જે કચરો નીકળતો હશે ને ઈ ક્યાં નાખવીને ફેંકવી ઈ જવાબદારી હું લઈશ ને તો મારો દેશ સ્વચ્છ થઈ જશે. તો કોઈ સરકારનું ઇન્ટરફિયરન્સ જરૂર નહીં પડે ને કોઈનું નહીં જરૂર પડે, પણ એના માટે થઈને સરકારે તો થોડા કડક કાયદા લેવા પડે. પ્રોબ્લેમ એવો થાય છે કે ઘણા પ્લોટ છે ને એ પ્રાઇવેટ પ્લોટ હોય છે. તો અમે આરએમસી ની એપ યુઝ કરીએ છીએ, સિટીઝન આરએમસી સિટીઝન એપ છે. અમે એમાં કમ્પ્લેન કરીએ એટલે એક દિવસમાં કે વિધિન 2 કલાકમાં એનું સોલ્યુશન આવી જાય. પણ ઘણા પ્લોટ પ્રાઇવેટ હોય છે ને તો ઈ લોકો આરએમસી વાળા એમ કે છે કે અમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એન્ટર ના કરી શકીએ, પરિણામે અમારે જ ઉઠાવવો પડે. આવી જ વસ્તુ અમે ન્યારી ડેમ છે અમારો, બહુ ફેમસ છે. લોકોના મેસેજ આવે છે, લોકો હવે ગૂગલ પર કમેન્ટ કરે છે કે ન્યારી ડેમ અચાનકથી આટલું સાફ કેમ? કેમ કે અમે ત્યાં 13 ડ્રાઈવ કરી છે, 2 કલાક 13 ડ્રાઈવ કરી અને કચરો ઉઠાવ્યો છે. અને સમર ટાઈમમાં જે પાણી ડ્રાય થયું અને એની નીચેથી જે કાપડના ઢગલા નીકળ્યા છે ને, નહીં માનો 100 જેટલા કોથળા અમે નકરા કપડા, છેડાછેડીના, માતાજીની ચુંદડીના કે કોઈ પણ ઓઢાડવાના હોય ઈ બધા ગોદડા કપડા બધું જ અમે કાઢીને એના કોથળા ભર્યા છે. પણ વસ્તુ ઈ છે ને કે ઈ ભીની થઈ ગઈ. હવે વસ્તુ જે રિસાયકલ થતી પોસિબલ હતી ને ઈ પોસિબલ નહીં થાય. અને અમને ઘણા એમ કે તમે આવા અવાવરું જગ્યાએ જાઓ છો, આવી રીતે હાથ નાખો છો તો તમને કઈ એવા કોઈ જાનવર કે જનાવર આવે ને તમને કઈ, પણ ભગવાનની દયા છે. જેમ કે કઈ ને સ્વચ્છતામાં પ્રભુતા, તો અમે કૃષ્ણ ભગવાનનું કામ કરીએ છીએ. અમે એવું વિચારીએ છીએ કે ભગવાનનું કામ કરીએ છીએ, અમે કચરો ઉઠાવશું તો અમને આજ સુધી એવા કોઈ કડવા અનુભવ નથી થયા. ઉલટાનું અમને એમ લાગે બ્લેસિંગ્સ મળતી હોય ને અમને પોઝિટિવ વાઇબ આપે છે. તો હું લોકોને એ જ મેસેજ પાસ કરીશ કે જેમ ફોરેન કન્ટ્રીમાં જાઓ છો અને ગટરમાં આટલું ટુકડો જોવા નથી મળતો, એ લોકોની ગટરમાં આટલો ટુકડો કચરો જોવા નથી મળતો. અને એ એવી કન્ટ્રી છે જ્યાં લોકો અભણ છે, જેને વાંચતા લખતા નથી આવડતું. તો જો એમાંય સિવિક સેન્સ હોય તો આપણે તો બધા બહુ વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ, આપણો દેશ તો આવું તો ના જ થવું જોઈએ. અને ઠેર ઠેર તમે આ શેરીમાં વળો તો એટલો કચરો, આ શેરીમાં વળો તો એટલો કચરો. અને અમને તો હવે લોકો અમારી ઉપર લાઈક એવી રીતે મેસેજ કરે કે તમે એક જ છેલ્લો આશરો છો, પ્લીઝ આવો કંઈક કરો, અહીંયા બહુ કચરો છે. પછી અમારી આજુબાજુ ગામમાં કેમિકલ્સ ને એવું બધું સીવેજ વોટર જાતું હોય તો એના લીધે ઓલી ગાંડી વેલ બની છે. તો એના માટે અમને કમ્પ્લેન આવે છે કે પ્લીઝ આ કાઢી દો. જો કે આરએમસી એના ઉપર વર્ક કરે છે, બહુ ટફ પાર્ટ છે.
પણ હવે લોકોએ જ પોતે સમજવું પડશે કે અમે આ નહીં કરીએ અને ગવર્મેન્ટે કડક કાયદા લેવા પડશે. તો આ પડકાર જે આવે ને એ આ રીતના પડકાર આવે છે. આરતીબેન, આપણી તમે વિદેશની વાત કરી, હવે વિદેશમાં જે લોકો છે એ મોટા ભાગે અહીંયાથી જ ગયેલા ત્યાં લોકો છે. એ લોકો જ ત્યાં આગળ એકદમ સ્વચ્છતા રાખશે, તેમની આસપાસ એકદમ સ્વચ્છતા રાખશે, કારણ કે ત્યાં એ લોકોને ખબર છે કે જો સહેજ પણ ગંદકી કરશે, જાહેર રસ્તા ઉપર જો કચરો ફેંકશે તો તરત જ તેમને દંડ ભરવો પડશે, અને એ બીકથી તે લોકો ત્યાં આગળ સ્વચ્છતા જાળવી રાખે છે. પરંતુ જો કદાચ એ લોકો અહીંયા આગળ, એ જ નાગરિકો અહીંયા એવું વિચારે કે આપણા જ આ વિસ્તારને, આપણા જ રાજ્યને અને આપણા જ ભારત દેશને સ્વચ્છ બનાવવો હશે, તો આપણી જ એક મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે, તો જ આપણો દેશ સ્વચ્છતામાં આગળ આવશે અને સ્વચ્છતા આપણા ત્યાં જોવા મળશે. અને એને જાળવી રાખવામાં ના માત્ર તંત્રની જવાબદારી પરંતુ નાગરિકોની પણ એટલી જવાબદારી બનતી હોય છે. આરતીજી, નિલેશજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો કરંટ ટોપિકના કાર્યક્રમમાં આજની ચર્ચા કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, અને આપણે એટલા જ માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. તમારા આસપાસના વિસ્તારમાં પણ જો સતત કચરો ફેલાય છે તો ત્યાં આગળ રોકવાનું કામ કરો, તંત્રને જાણ કરો, આવા કોઈ NGO છે, આવા કોઈ વોલેન્ટિયર છે તેમને જાણ કરો કે જેના થકી આ કચરાનો વહેલામાં વહેલી તકે નિકાલ થાય. અને તમે એ પણ જવાબદારી તમારી બનતી હોય છે કે તમારા વિસ્તારમાં જો આવો કચરો ફેલાય છે તો તમે એક જાગૃત નાગરિક બનો અને ત્યાં જે પણ કચરો ફેલાવે છે તેને અટકાવો. તમારા વિસ્તારમાં, તમારા જે તે વિસ્તારમાં તમે રહો છો, જો ત્યાંથી આવી શરૂઆત કરશો તો આપણે આપણા દેશને જે સુંદર બનાવવું હશે તો આપણી જ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.